કાંદા કેરી ભાઈ ઉનાળામાં છે ને આ મસ્ત વસ્તુ છે. તમારે ગરમીથી બચવું હોય ને આજે 42 ડિગ્રી તાપમાન છે અને ઘરે ભાઈ દુકાનેથી આવ્યા ને તો આ ચામડ્યું આમ કેવા માંડી કે ભાઈ તાપ છે જોરદાર. હવે આની અંદર શું આપણે ગોળ કેરી આની અંદર બનાવ્યું ગોળ વાળું થાય. ગોળ વાળું ટુકડા કરી અને ગોળ નાખીને ગોળમાં ચોરી નાખે ખાલી કેરી હોય. ખાલી કેરી. હા કાંદા નહીં કારણ કે કાંદા અરે ગોળ નો જાય એ વાત સાચી. એટલે ભાઈ આ કાંદા કેરી તો સાંભળ્યું તું મેં. ગોળ કેરી અને એ કાચી એ કાલબાલ બનાવ્યો વિડીયો દેખાડી લોકોને એ ઘરે બનાવશે. હે ભાઈ જમવામાં આજે જો શું છે દાળ રોટલી ભાત શાક રીંગણા બટાટાનું સરસ શાક બનાવ્યું છે મરચા ગુંદાનું અથાણું ભાઈ જુઓ તમે આપણે જોયું ને અથાણું નથી આ સંભારો છે ગુંદાનો સંભારો છે મેથી વાળો સંભારો ગુંદાનું શાક એ થાય. મને એક જણાની કોમેન્ટ આવી હતી કે ગુંદાનું શાક પી કેજો બનાવે. મેં કીધું કહીશ ભાઈ મમ્મીને ગુંદાનું શાક એ આપણે ખાતું નથી કા ભાવે ઓછું. આ સંભારો ભાવે સમજ્યા કારણ કે ગુંદા છે ને ચીકણા ને એટલે આપણને સંભારામાં વધારે મજા આવે અથાણામાં મજા આવે. અથાણા હવે સીઝન આવી ગઈ છે અથાણા બનાવવાની. અથાણું ભાઈ બનાવો તો એકાદ વાર આપણે વિડીયો ઉતારી નોર્મલ પ્રોસેસ. આમ તો પ્રોસેસ લાંબી છે અથાણાની એટલે હું તમને ઉપરથી પ્રોસેસ કહી. ગોળ કેરીની પ્રોસેસ કહેજો આ લોકોને છે ને. ગોળ કેરી અમે ઘરે બનાવીને ઈ છે ને તેલ વગરની બનાવ્યો. હા એમાં નો તેલ નોર્મલ તેલ વગરની ગોળ કેરી અમે બનાવી એ તમને બતાડીશ. જોરદાર કેરી ભાઈ ગોળ કેરી બને અથાણાની સમજ્યા. પપ્પાને જો ધબાધબી બોલી ગઈ છે એને કોઈ એને જમવાનું આવે ને એટલે બીજું કઈ દેખાય નહીં. હવે આપણે ચાલુ કરીને આપણે વાહે રહી જાવ. હાલો મળી બીજા વિડીયોમાં. રામ રામ.